આદિવાસી સમાજના હક અને અનામતને લઈને દાહોદના સાંજેલીમાં મોટો વિવાદ સામે આવ્યો છે. આરોપ છે કે હિન્દુ રાવળ સમાજના કેટલાક લોકોએ અનુસૂચિત જનજાતિ એટલે કે એસટીના પ્રમાણપત્ર મેળવીને સરકારી લાભ અને સરકારી નોકરીનો લાભ લીધો છે. હવે આ મામલો 5 લોકોના નામ સાથે જિલ્લા કલેક્ટર સુધી પહોંચ્યો છે અને સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. શું છે સમગ્ર મામલો? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે. દાહોદ જિલ્લાના સાંજેલી અને આસપાસના વિસ્તારમાં એસટી સર્ટિફિકેટને લઈને ગંભીર આરોપો સામે આવ્યા છે. આ મામલે સાંજેલીના રહેવાસી પ્રવીણકુમાર નાગજીભાઈ પારગી દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. આવેદનમાં ખાસ કરીને કિરણભાઈ સોમાભાઈ રાવળ, સૂર્યકાંતભાઈ સોમાભાઈ રાવળ, માનુસિંહભાઈ રાવળ, વાઘાભાઈ કેસરાભાઈ રાવળ અને સંતોષભાઈ વાઘાભાઈ રાવળના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રજૂઆતમાં આરોપ કરવામાં આવ્યો કે આ વ્યક્તિઓએ અનુસૂચિત જનજાતિ એટલે કે એસટીના પ્રમાણપત્રના આધારે સરકારી લાભ અને નોકરી અથવા તો અન્ય અનામતનો લાભ મેળવ્યા છે. આમાં કિરણભાઈ સોમાભાઈ રાવળે સાંજેલી ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ અને સાંજેલી તાલુકાના ભાજપના મંડળના મહામંત્રી તરીકે, જ્યારે સૂર્યકાંતભાઈ સોમાભાઈ રાવળને શિક્ષક તરીકે દર્શાવવામાં આવ્યા છે. તે જ રીતે મનુસિંહભાઈ રામસિંહભાઈ રાવળ પોલીસ કોન્સ્ટેબલ, વાઘાભાઈ કેસરાભાઈ રાવળ નિવૃત્ત પ્રાથમિક શિક્ષણ અને સંતોષભાઈ વાઘાભાઈ રાવળ તલાટી કમ મંત્રી હોવાનું આ જે પત્ર છે તેની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આવેદનપત્રમાં એવો પણ આરોપ કરવામાં આવ્યો છે કે કેટલાક પરિવારજનોને એસટી પ્રમાણપત્રના આધારે મેડિકલ સહિતના અભ્યાસમાં અનામતનો લાભ મળ્યો છે. રજૂઆત કરનાર પક્ષે આક્ષેપોની સાથે કેટલાક જમીનના દસ્તાવેજો અને જાતિના પ્રમાણપત્ર, સર્વિસ બુક સહિતના અનેક દસ્તાવેજો પણ રજૂ કર્યા હોવાનું જાણવા મળ્યું છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે આ એસટી પ્રમાણપત્ર ખરેખર કાયદેસર રીતે આપવામાં આવ્યા છે કે નહીં. આગળ વાત કરીએ એ પહેલા તમે આ આદિવાસીઓના નિવેદન સાંભળી લો. આજે અમે નકલી આદિવાસી સંજેલી અને સિંગવડ તાલુકામાં જે સોશિયલ મીડિયાના માધ્યમથી જાણેલું અને એ આધારે અમે તમામ આધાર પુરાવા એકત્રિત કરી અને આજે આવેદનપત્ર આપ્યું છે. એ આવેદનપત્રની તપાસ થાય અને યોગ્ય કાર્યવાહી થાય. આ તમામ જે નકલી આદિવાસીના પ્રમાણપત્ર મેળવેલા છે એ બધા જ લોકોના પ્રમાણપત્ર પરત લઈ અને એમના ઉપર કાયદેસરની ફોજદારી કાર્યવાહી થાય અને એમને આ પ્રમાણપત્ર રદ થાય અને જે તે લાભ સરકારી લીધેલા છે એ તમામ લાભ સરકાર પરત લે એવી અમારી માંગણી છે. જય આદિવાસી. આજરોજ સંજેલી મામલતદાર કચેરીએ અમે સંજેલી તાલુકાના અને સંજેલી ગામના આદિવાસી ભાઈ બહેનો ભેગા થઈ અને જે યુવરાજસિંહ જાડેજા દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી, જેની અંદર સંજેલી તાલુકાની અંદર અને સિંગવડ તાલુકાની અંદર જે ખોટા બોગસ સર્ટિફિકેટ મેળવી અને જે આદિવાસી બનેલા છે એ ખોટા બોગસ આદિવાસીઓ જે વ્યક્તિઓ બની બેઠેલા છે સર્ટીધારી, એમના પર તપાસ થાય, વિજિલન્સ તપાસ થાય એમના પર, અને જો ખોટા સાબિત થાય તો ફોજદારી ગુનો દાખલ કરવામાં આવે એવી અમારી આદિવાસી સમાજની માંગણી છે અને લાગણી છે. જો આમ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં બંધારણ પ્રમાણે જે કઈ ધરણા પ્રદર્શન કે દેખાવો કરવાનો થાય ત્યારે અમે સંપૂર્ણ કરવા માટે તૈયાર છે અને જે કઈ નુકસાન થશે એ સંપૂર્ણ સરકારશ્રીની જવાબદારી રહેશે. એટલે આદિવાસી સમાજને ન્યાય મળે, હક મળે એ માટે અમારી નમ્ર અપીલ છે. આજ રોજ અમે મામલતદાર કચેરી ખાતે આદિવાસી પરિવાર સંજેલીના મિત્રો બધા ભેગા મળીને જે સોશિયલ મીડિયા દ્વારા યુવરાજસિંહ જાડેજા દ્વારા જે જાતિનું પ્રમાણપત્ર ની બાબત લઈને જે પુરાવા સાથે જે રજૂ કર્યા એના અનુસંધાને અમે આજ રોજ આવેદનપત્ર આપવામાં આવ્યા છે. જે આદિવાસી સમાજના ખોટા પ્રમાણપત્ર લઈને જે સરકારી લાભો, નોકરીઓ લઈને લઈ લીધી છે એ જ એના પૂરતી તપાસ કરીને એમને રદ કરવામાં આવે. જો રદ ના કરે તો અમે આદિવાસી પરિવાર થકી ભૂખ હડતાલ ઉપર મામલતદાર કચેરીએ આગામી સમયમાં ભૂખ હડતાલ કરવા તૈયાર છીએ. તાલુકાની અંદર અમારા આદિવાસીના ડુપ્લિકેટ દાખલા લઈને અનેક જાતની નોકરીઓ અને અનેક જાતના લાભ મેળવેલા છે. એ લોકોને દૂર કરવા માટે, ડુપ્લિકેટ દાખલા રદ કરાવવા માટે અને અમારા અધિકારો માટે અમારા છોકરાઓને જ અમને મળે એના માટે અમે આવેદનપત્ર આપવા આવ્યા છે અહીંયા. અને આગળના સમયમાં બી અહીંયા કોઈ એવું ડુપ્લિકેટ ના કરી શકે એની બી બહાદુરી માટે બી અમે આવ્યા છે. મેં આજે આ પ્રકરણ બહુ લાંબા સમયથી ચાલતું હતું, લગભગ 25 વર્ષ પહેલાની વાત છે.
એટલે હું સુરત આનું ઇન્ટરવ્યુ આલવા ગયો ત્યારે 31 જણા સંજેલીના આયા. એટલે પછી મેં તપાસ કરતા આનું આ રહસ્ય ગોતતા લગભગ 5-6 વર્ષ લાગ્યા અને એના ગોતતા જ હતા. અને એ અરસામાં આપણા યુવરાજ જાડેજાએ સોશિયલ મીડિયા દ્વારા આ આખા એ પ્રકરણનો ઘટસ્ફોટ કર્યો. એના કારણે આખા ગુજરાત અને આપણા સંજેલી તાલુકામાં, દાહોદ તાલુકામાં બધા જ જે કંઈ આદિવાસી હતા એને આ બધું જાણ્યું અને એના કારણે થોડોક લોકોમાં જાગૃતિ આવીને જાગૃતિના કારણે હવે આપણે એ સોશિયલ મીડિયામાં તો ગયું, પણ કાયદેસર જે કરવું હોય તો એનું આવેદન પત્ર આપવું પડે અને યોગ્ય જગ્યાએ આપણે રજૂઆત કરવી પડે. એના ભાગરૂપે સંજેલી તાલુકાના અને સંજેલીની આજુબાજુના બધા જ ભાઈઓ અને બહેનો અમે ભેગા થઈ અને આ સર્ટિફિકેટ ખોટા છે એ તપાસ કરી અને કાયદેસરની કાર્યવાહી કરી અને જે કઈ સર્ટિફિકેટ ખોટા છે એના સરકારી લાભ લીધા હોય, પંપોના લાભ લીધા હોય, બીજી કોઈ પણ યોજનાના લાભ લીધા હોય એ પરત કરવા અને તેમની સાથે બંધારણની રીતે જે જોગવાઈ કરેલી છે એ પ્રમાણે એની સામે કાર્યવાહી થાય એવી અમારી લોક લાગણી અને માંગણી છે. શું આ પ્રમાણપત્ર આપતી વખતે તમામ નિયમોનું પાલન થયું હતું? અને જો તપાસમાં પ્રમાણપત્ર ખોટા કે ગેરકાયદેસર હોવાનું સામે આવે છે તો અત્યાર સુધીમાં મળેલા સરકારી લાભ અને નોકરી અંગે શું કાર્યવાહી થશે? આ મામલે આવેદનપત્રમાં સર્ટિફિકેટની ખરાઈ કરવા, સરકારી લાભની તપાસ કરવા અને જો આરોપો સાચા સાબિત થાય તો જવાબદારો પાસેથી લાભની રિકવરી કરવા કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. જોકે હાલ આ સમગ્ર મામલે આરોપ અને રજૂઆતના તબક્કે છે. નામ આપવામાં આવેલા વ્યક્તિઓના સામેના આરોપ સાચા છે કે નહીં તે સત્તાવાર તપાસ બાદ જ સામે આવશે. હવે જોવાનું એ રહેશે કે જિલ્લા તંત્ર આ ગંભીર રજૂઆતને કેટલી ઝડપથી લેશે અને આના વિરુદ્ધ કેવી કાર્યવાહી કરે છે. જો ગેરરીતિ સાબિત થાય તો જવાબદાર લોકો સામે શું કાર્યવાહી થાય છે આ પણ જોવું રહ્યું. હવે આ મામલે તમને શું લાગે છે અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને તમારા સ્વમાનની વાત કરતા સ્વમાનથી સબસ્ક્રાઇબ અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.